રાણપુર હાઈવે ઉપર ધંધુકાથી 7 કિલોમીટર દૂર ગુંજાર ગામ આવેલું છે. થોડાક વર્ષો પહેલાની આ વાત છે. ગુંજાર ગામના ટીંબે ભરવાડોની વસ્તી રહે છે. એમાં મોટાભાઈ ભરવાડના કુટુંબમાં રાઘાભાઈ નામના ભરવાડ રહેતા હતા, જેઓ 5 ગાયો રાખતા હતા. એમાંથી 2 ગાયો વિયાવાની હતી. રાઘા ભગત રોજ સવારે ગાયોને વગડામાં ચરાવવા લઈ જાય અને સાંજ પડે એટલે પાછા આવીને ગાયોને વાડામાં પૂરી દેતા. પરંતુ એકવાર એવું બને છે કે જે 2 ગાયો વિયાવાની હતી એ પાછી આવતી દેખાતી નથી. એટલે રાઘા ભગત આમ તેમ શોધવા નીકળે છે. ફરતા ફરતા એક વાડામાં જોયું તો ત્યાં ધૂળના ધડીમલા પાસે આ 2 ગાયો બેઠેલી જોઈ. એ ધૂળના ધડીમલાની અંદર માં મેલડી બેઠી હતી. રાઘા ભગતે નજીક જઈને જોયું તો ગાયોના પગમાં એક સડી ગયેલું નારિયેળ પડેલું હતું, જેમાં મેલડીની ડેરીમાંથી કોઈએ બહાર કાઢી દીધેલું. પછી રાઘા ભગતે તે નાળિયેર હાથમાં લઈને પોતાની પાઘડીથી માતાજીની બેઠકને સાફ કરી અને 2 હાથે નાળિયેર મૂકતા કહ્યું કે આ 60 ઘરનો ટીંબો છે, પણ તારું કોઈ નથી અહીંયા. આટલું કહી રાઘા ભગત તો ત્યાંથી ચાલતા થયા, પણ ડેરીની અંદર બેઠેલી માં મેલડી એની સામે ટગર ટગર જોઈ રહી અને કહ્યું કે રાખલા, દુનિયાની માલિપા મારું કોઈ નથી ને, પણ એકવાર તને જો મારો ન બનાવું તો હું મેલડી નહીં બાપ. પછી તો કહેવાય છે કે મેઘલી અંધારી રાતનો 12-1નો ટકોરો થયો અને ત્યાં તો ધૂળના ધડીમલામાંથી સડી ગયેલા નાળિયેરમાંથી નનામી બાળકી એવી માં મેલડી સવવેતની નાગણી બની અને ગુંજારની ઊભી બજારમાંથી પસાર થાય છે. પાવલી જેવડી માં મેલડી ફેણ માંડીને જીભના લબકારા કરતી કરતી માં મેલડી મોટાભાઈ ભરવાડના ચોકની અંદર આવે છે અને જે તૂટેલ ફાટેલ ખાટલાની અંદર રાઘા ભગત સૂતા હતા એ ખાટલાની પાયેથી માં મેલડી ચડી અને ઓશીકે જઈને નાની બાળકીનું રૂપ લઈ રાઘા ભગતના કપાળેમાં મેલડીએ હાથ મૂક્યો. રાઘા ભગત તો ગાઢ નિંદ્રામાં સૂઈ ગયેલો, પણ માં મેલડીએ કપાળે હાથ ફેરવીને કહ્યું કે રાખલા, મને માં મેલડીને ટકોર મારી ગયો છે ને? તું કહે છે કે 60 ઘરનો ટીંબો છે અને તું અહીં એકલી વાડામાં રખડે? પણ રાખલા, દુનિયાની માલિપા, એકવાર તારા આંગણે દોઢિયું ત્રિશુલ ના ખોડું તો રાખલા હું બારિયાની મેલડી નહીં બાપ. એટલું કહી માં મેલડી ઝડપ ફેર વીજળી વેગે પાછી વાડામાં જઈને સડી ગયેલા નાળિયેરમાં સમાઈ ગઈ. થોડાક દિવસો પસાર થાય છે અને રાઘા ભગતની પત્ની થોડાક મંદ બુદ્ધિના હતા, એટલે ઘરમાં કકડાટ થતા રાઘા ભગતે એમની પત્નીને નેહડામાંથી જાકારો આપી દીધો. આમ તેમના પત્ની પિયરે રીસામણે ચાલ્યા ગયા અને અહીંયા રાઘા ભગત એકલા ગાયો ચરાવે અને દિવસો પસાર કરે. પણ રાત પડે ને રોજ માં મેલડી સપનામાં આવે. આવું 8 દિવસ ચાલ્યું. પછી રાઘા ભગત વિચાર કરે છે કે હવે મારી પત્ની તો અહીંયા નથી રહી, તો ખાલી ઘર રાખીને મારે શું કરવું? આમ વિચારી પોતાના ભત્રીજા ગેલાભાઈને પોતાનું મકાન વેચાતું આપવાનું નક્કી કરે છે. ગેલાભાઈ બોલ્યા કે બાપા, ખાલી 15 દિવસની મને મુદ્દત આપો, હું પછી તમારું ઘર વેચાતું લઈ લઈશ. પછી તો માં મેલડી રોજ સપનામાં આવીને રાઘા ભગતને કહેવા લાગી કે હે રાખલા, તારે મને મેલડીને જોવી હોય તો એકવાર તારા નેહડામાં મને માં મેલડીને બોલાવતો ખરો બાપ. પરંતુ રાઘા ભગતે સપનાને ધ્યાનમાં ન લીધું. પણ એક દિવસ તો માં મેલડીએ ટાપલી મારીને એટલું કહ્યું કે એ રાખલા, એ ઉભો થા રાખલા. ત્યાં તો રાઘા ભગત ઉભો થઈ ગયો. પછી તો સવારે પોતાના નેહડામાં રહેતા કાળા આપા માં આદ્ય શક્તિના બાનાધારી ભુવા હતા, એમને જઈને કહ્યું કે આપા, મને રોજ સપનાની અંદર માથે ચૂંદડી ઓઢીને એક નાનકડી દીકરી આવે છે, મને શાંતિથી સૂવા પણ દેતી નથી. દરરોજ રાત્રે મને ટાપલી મારીને જગાડે. પછી તો કાળા આપાએ ડોકમાંથી માળા કાઢી અને 3 અગરબત્તી કરીને આદ્ય શક્તિનું નામ લઈ દોઢ જાર લીધી ને ત્યાં તો માળાના મોતીડામાંથી મારી આદ્ય શક્તિ કહે છે કે હે મારા કાળા, મારું શું કામ પડ્યું બોલ. ત્યારે કાળા અપાએ માતાજીને પૂછ્યું કે આ રાઘા ભગતને સપનામાં એક દીકરી આવે છે અને એને સુવા નથી દેતી, એનું શું કારણ હશે માળી? ત્યારે આદ્ય શક્તિ બોલ્યા કે હું કહું એમ મારી વસ્તી કરશો? તો કે હા. તો જા કાળા, અહીંથી જઈને ગામના એક અવાવરા વાડામાં જે મેલડી છે ત્યાં જઈને એના ઓટલે એક નાળિયેર અડાડી અને એ નાળિયેરને લાવી રાઘા ભગતના મકાનના નેવે બાંધી દેજે. જો આજે તું નાળિયેરને નેવે બાંધે તો એમ માનજે કે મેલડીને નેવે બાંધી છે,
અને પછી જો એ મારા રાખલાના સપનામાં આવે ને તો હું તારી આદ્ય શક્તિ